ગરમીમાં શાક ખાવા ગમતા નથી હોતા અને આપણે કેરી સાથે આમ પણ શાક ન હોય અથવા તો ઓછું હોય તો પણ ચાલે. સુપર સહેલિયાના હંમેશા પ્રયત્નો રહેતા હોય છે કે ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી કંઈક નવી અને સરસ વાનગી બનાવીએ. તો આજે આપણે એવી જ એક રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ. તો એના માટે મેં અહીંયા 2 ટેબલ સ્પૂન કાચા શિંગદાણા લઈ લીધા છે અને એને આપણે ધીમા તાપે શેકી લેવાના છે. એકદમ ધીમા તાપે ખાસ શેકવા, જેથી કરીને એ બરાબર શેકાઈ જશે. અને આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે હાથમાં શિંગદાણાનો એક દાણો લેવાનો અને આ રીતે હાથથી એને મસળીએ અને ઇઝીલી એનું છોતરું નીકળી જાય એટલે પરફેક્ટ શેકાઈ ગયા છે. તો એને ઠંડા થવા દઈએ. અને આ સાઈડ આપણે અહીંયા એક મીડિયમ સાઇઝનો કાંદો છે તેને છોલી લીધો છે અને હવે આપણે એને સ્ટેમ પણ કાઢી લઈશું અને ત્યારબાદ એને એકદમ બારીક સુધારવાનો છે. તો તમારાથી જો બારીક સુધારાય ન તો તમારે એને ચોપરમાં ચોપ કરી લેવાનો અથવા તો તમે છીણીને પણ લઈ શકો છો. પણ હું અત્યારે એકદમ બારીક સુધારવાનો પ્રયત્ન કરી રહી છું અને મારાથી બનશે એટલું હું બારીક સુધારીશ. તો અહીંયા બારીક સુધારીને કાંદો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ સરસ બારીક સુધારાયો છે. હવે આપણે એને ટ્રાન્સફર કરી લઈશું એક બોલની અંદર. ત્યારબાદ આપણે થોડા કોથમીર લેવાના છે. કોથમીરને ધોઈ લેવાના છે અને કોથમીરને પણ આપણે એકદમ બારીક સુધારવાનો પ્રયત્ન કરવાનો છે અને બને એટલા કોથમીરને પણ આપણે બારીક સુધારીને તૈયાર કરી લઈશું. કોથમીરની સાથે તમે ફુદીનો પણ ઉમેરવા માંગતા હો તો તમે ફુદીનો પણ થોડો લઈ શકો છો અને 2 ટેબલસ્પૂન જેટલો ફુદીનોને પણ તમે એને અંદર ચોપ કરીને ઉમેરી શકો છો. શિંગદાણાના છોતરા કાઢવા માટે મેં આ રીતે ઝારાનો ઉપયોગ કર્યો હતો અને એમાંથી સરસ રીતે શિંગદાણા ચોખ્ખા થઈ ગયા હતા. તો અહીંયા આપણે 2 ટેબલસ્પૂન શિંગદાણા શેકેલા લઈ લીધા છે અને એની અંદર આપણે 4 કળી જેટલું લસણ અને આખું મીઠું, જે મેં અહીંયા લગભગ 5 ચમચી જેટલું લીધું છે અથવા તો સ્વાદ પ્રમાણે તમે ઉમેરી શકો છો. અને એને આપણે આ રીતે ખલદસ્તાની મદદથી જ વાટવાનું છે અને થોડું દળદરું રહે એ રીતે આપણે વાટીને તૈયાર કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આખું મીઠું ઉમેરવાથી એનો ટેસ્ટ બહુ ફાઇન આવશે. તો બને તો તમે આખું મીઠું જ ઉમેરજો અને આ રીતે ખલદસ્તાની મદદથી જ વાટજો. અને તમે જોઈ શકો છો કે ફ્રેન્ડ્સ આપણું સરસ વટાઈ ગયું છે અને એકદમ દરદરું વટાઈને તૈયાર થઈ ગયું છે. હવે આ તમે શિંગદાણા વાટ્યા એની સાથે તમે કાંદો પણ વાટી શકો છો અને કોથમીર પણ સાથે વાટીને ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો. પણ મેં કોથમીર કાંદાને બારીક ચોપ કરી લીધા છે અને શિંગદાણા અને લસણને આપણે વાટી લીધા છે. હવે અહીં આપણે 1/2 ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર ઉમેરી લઈશું. 5 ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર ઉમેરી લઈશું અને સાથે આપણે 5 ચમચી કરતાં થોડુંક ઓછું એવી આપણે અહીંયા હળદર ઉમેરી લઈશું. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. અને અહીંયા સુધીનો ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો, જેથી કરીને તમને આવનારા નવા વિડીયોના નોટિફિકેશન જલ્દીથી મળી જાય, તમે નવી રેસીપી જોઈ શકો. એક વઘાર્યું લઈશું અને એની અંદર આપણે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું તેલ, તમને ઓછું ખાવું ગમતું હોય તો તમે 1 ટેબલસ્પૂન પણ ઉમેરી શકો છો અને તેલ ગરમ થવા દેવાનું છે. અને ત્યારબાદ આપણે જે આ મિશ્રણ રેડી કર્યું છે એની ઉપર રેડી દેવાનું છે અને બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે. તો આ બની ગઈ છે આપણી કાંદાની ચટણી. આ કાંદાની ચટણી શાકની અવેજીમાં ખૂબ જ ઉપયોગી બની જશે અને ઉનાળાની ગરમીમાં તો ખાસ કાંદા ખાવા જ જોઈએ, જેથી કરીને લૂ ન લાગે અને આપણે ગરમીથી બચી શકીએ. તો ફ્રેન્ડ્સ, આટલી ચટણી લઈએ આપણે, 1 ટેબલસ્પૂન જેટલી છે, થોડી વધારે હશે, પણ આટલી ચટણીમાં આપણે લગભગ 3 થી 4 રોટલી આરામથી ખાઈ શકીએ એની હું તમને ગેરંટી આપી છું. અને ઘરના લોકો તમારી જો 2 રોટલી ખાતા હોય તો ચોક્કસ 4 રોટલી ખાશે. તો ફ્રેન્ડ્સ, ચોક્કસ તમારા રસોડે આ ચટણી બનાવજો અને શાકની જગ્યાએ પણ તમે આ ચટણી બનાવીને એન્જોય કરી શકો છો. ફરી મળીશું નવી સહેલી સાથે. ત્યાં સુધી આવજો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. થેન્ક યુ.